ગુજકેટ 2019 માં 10મું ચેપ્ટર એટલે સદિશોના બીજગણિતમાંથી જે પ્રશ્ન પૂછાયેલા તેમાં જોઈએ તો એક પ્રશ્ન એવો હતો કે x બાર એ 2 - b 1 ની દિશાનો 6 માનવાળો તથા y બાર એ 1 1 - 1 ની દિશાનો વર્ગમૂળ 3 માનવાળો સદિશ હોય તો મોડ x બાર પ્લસ મોડ y બાર. તો થોડોક ટ્રિકી પ્રશ્ન છે. અહીંયા એવું કહી શકે કે મોડ x બાર બરાબર 6 છે અને મોડ y બાર બરાબર √3 છે, તો ડેફિનેટલી એવું કહી શકાય નહીં. એવું નથી કીધું કે x બારનું માન 6 છે, આની દિશાનો 6 માનવાળો એટલે x બાર કે આ સદિશ છે એની દિશામાં 6 માનવાળો એટલે પહેલાં આની દિશાનો એકમ સદિશ શોધવાનો, એના ગુણ્યા 6 કરશો એટલે મોડ x બાર થશે. એ જે મોડ y બાર એ આની દિશાનો એકમ સદિશ કેટલો મોડ 3 માનવાળો છે, તો x બારની દિશાનો તો અહીંયા લઈએ આપણે તો x બાર એ આને આપણે ધારો કે a બાર કહીએ, a બાર બરાબર 2 - 2 1 ની દિશાનો 6 માનવાળો સદિશ છે. ખાસ આ દાખલામાં સમજવાનું હતું માટે x બાર બરાબર કોઈ પણની દિશાનો એકમ સદિશ એટલે માન કેટલું એની દિશાનો એટલે +6 મોડ a બાર એટલે 6 a બારના છેદમાં મોડ a બાર, તો 6 a બાર તરીકે જે 2 - 2 1 જ થશે છેદમાં મોડ a બાર 2 નો વર્ગ 4 - 2 નો વર્ગ 4 1. આ કેટલા છે? 4 ને 4 8 ને 1 9, 9 નું વર્ગમૂળ થશે 3, 3 સામે 6 ઉડી જાય એટલે આ બધે 2 એટલે કે ખરેખર કેટલા થશે? 4, 2 અંદર આવી જાય -4. સમજ પડી શું કર્યું અહીંયા? હજી એક વખત આ કેટલા થાય? 3, 6 ઉડી જાય એટલે બધે 2, 2 ને અંદર લઈ જાય એટલે x બાર આવો છે. એ રીતે y બાર એ બીજા સદિશને કે b બરાબર 1 1 - 1 ની દિશાનો √3 માનવાળો સદિશ છે. હોવાથી y બાર એ કેટલી માન છે? √3 કોની દિશાનો? b એટલે b કેપ, કેપ એટલે ઓલવેઝ એકમ સદિશ દર્શાવે માટે y બાર ઇક્વલ ટુ √3 b બારના છેદમાં મોડ b બાર. તો y બાર ઇક્વલ ટુ √3 b બાર કેટલા છે? 1 1 - 1, 1 1 - 1 ને √b બાર 1 1 એટલે કેટલા થશે? √3 આવડી ગયા એટલે y બાર કેટલા થશે? 1 1 - 1 એટલે એક્ઝેક્ટ x બાર ને y બાર ક્યાં મળ્યા? કેમ કે અહીં જરૂર પડશે એના ડોટ પ્રોડક્ટની. હવે એક જનરલ ઇન્ટ કોઈ પણ જગ્યાએ મોડ આપ્યો તો શરૂઆત મોડ સ્ક્વેરથી થાય, તો આપણે મોડ x સ્ક્વેર કહીએ તો મોડ x સ્ક્વેર 2 મોડ x ડોટ y ને મોડ y સ્ક્વેર. તો પહેલાં x ડોટ y ની જરૂર પડશે, મેળવી લઈએ. આપણે આ કસરત x બાર ડોટ y બાર મેળવવા માટે કરી છે. તો x બાર કેટલા છે? 4 - 4 2 ડોટ 1 1. જો ખાલી માન માગેલું હોત તો માન તો અનુસાર આનું √3 જ છે, પણ એક્ઝેક્ટ સદિશ કયો થશે? તો કેમ કે x ડોટ y માટે આ મેળવવા પડે એટલે એ રીતે ટ્રિકી પ્રશ્ન હતો. તો 4 - 4 - 2 એટલે કેટલા થશે? -2. હવે આ વસ્તુ માગેલી જે મોડ આપ્યો એના વર્ગથી જ હંમેશા શરૂઆત કરવાની. તો x બાર પ્લસ 2y બારનો મોડ સ્ક્વેર, તો મોડ x બાર પ્લસ 2y બાર સ્ક્વેર એટલે મોડ x સ્ક્વેર પ્લસ 2x ડોટ y એટલે 2x ડોટ y ઇન્ટુ 2 એટલે +4
एक्स बार डॉट वाय बार ने प्लस छेल्ला पदनो 2 નો વર્ગ 4 मोड वाय स्क्वेर मोड एक्स बराबर 6 मोड वाय बराबर √3 एक्स डॉट वाय -2 બધું મૂકી દઈએ તો 6 સ્ક્વેર प्लस 4 इंटू -2 4 √3 स्क्वेर केम के मोड वाय केटला हता √3 तो 36 -8 √3 स्क्वेर 3 इंटू 4 એટલે +12 થશે એટલે કેટલા થઈ ગયા 40 मोड एक्स बार +2y/स्क्वेर માટે આપણે ફક્ત મોડની જ જરૂર છે મોડ एक्स बार +2y बार કેટલા થશે √40 એટલે 2√10 હવે પ્રશ્નમાં ઘણી વખત તમને ફસાવવા માટે એવા નજીકના ઓપ્શન જો ઉતાવળમાં એક ઓપ્શન 40 આપેલો જ છે મોડનો સ્ક્વેર કરી તમે 40 મૂકો જવાબ ખોટો ખરેખર સ્ક્વેર રૂટ માંગેલું છે એટલે જવાબ કોણ થશે ડી ફોર દયાબેન ગડા 2√10 તો ગુજકેટ 2019 માં પૂછાયેલો બીજો એક પ્રશ્ન એવો હતો કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બે બાજુ એ તથા બી વચ્ચેનો ખૂણો π/6 એ આપેલા છે મોડ બી બાર બરાબર 2 મોડ એ બાર તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એકદમ ઈઝી પ્રશ્ન કહી શકાય જો સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ આ એક બાજુ એ બાર बी बार वच्चेनो खूणो आप्यो छे π/6 तो समांतर बाजू चतुष्कोणनुं क्षेत्रफळनुं सूत्र हतुं ए बार क्रॉस बी बार नो मोड हवे जो ए बार क्रॉस बी बार नो मोड तो ए बार नी वेल्यू आपी पण बी बार नथी એટલે ડાયરેક્ટ તમે મોડ મેળવી શકો નહીં પણ ए ની बी વચ્ચેનો ખૂણો આપ્યો છે તેના પરથી આપણે ए ने बी ना जे मोड स्क्वेर लेवाना छे तेमां आगळ वधी जशे समांतर बाजू चतुष्कोण क्षेत्रफळ मोड ए बार क्रॉस बी बार आ क्षेत्रफळ मागेलुं छे तो हवे आपणे मोड ए बार क्रॉस बी बार मेळवવાનો तो अगाउनी जेम शरूआत आपणे ए बार क्रॉस बी बार ना स्क्वेर थी करीए तो ए सरळ रहेशे तो आ मांगेलू है अगाऊ पण जोयेलू के अहींथी शरूआत करिए तो ए बार क्रॉस बी बार स्क्वेर तो लांगराज भाई ने याद करिए तो लांगराज नित्य समय तमने कीधेलू के बहु उपयोगी वस्तु है અને સૌથી વધારે પૂછવામાં આવે છે તો મોડ એ સ્ક્વેર મોડ બી સ્ક્વેર માઇનસ ए बार डॉट बी बार स्क्वेर હવે રાઈટ સાઈડની બધી વસ્તુ આપેલી હોવી જોઈએ નહીંતર આગળ કામ વધે નહીં તો જોઈએ આપેલી છે કે કેમ તો એ આપ્યો એટલે મોડ એ મળશે મોડ બી બાર બરાબર 2 ટાઈમ મોડ એ બાર છે એટલે મોડ એ બાર મળે એના પરથી મોડ બી બાર પણ મળશે એ ડોટ બી આપ્યો નથી પણ એ બાર ડોટ બી બારની વ્યાખ્યા થાય મોડ એ બાર કોસ થીટા થીટા આપેલો છે એટલે મળશે તો મોડ એ સ્ક્વેર मोड ए कितना थाय छे वर्गमूल में 2 નો વર્ગ 4 माइनस 2 નો વર્ગ 4 1 4 ने 4 8 ने 1 9 वर्गमूल थशे 3 मोड बी बार कितना छे तो मोड बी बार बराबर 2 ए बार ए लोकोए आपेला छे એટલે 2 * 3 એ કેટલા થશે 6 બીજું ए बार डॉट बी बार ની વ્યાખ્યા શું થાય તો મોડ ए बार मोड बी बार वच्चेनो एंगल थीटा जाए तो कॉस थीटा तो बधी वेल्यू मूकी दे मोड ए बार कितना है 3 मोड बी बार 6 वच्चेनो एंगल कॉस थीटा कितलो है π/6 तो 18 cos π/6 कितना थशे √3/2 तो कितना थशे 9√3
તો એકમાં મૂકીએ તો મોડ a બાર ક્રોસ b બાર સ્ક્વેર મોડ a સ્ક્વેર વર્ગમૂળ 3 નો વર્ગ 9 મોડ b સ્ક્વેર 6 સ્ક્વેર 36 માઇનસ 9 વર્ગમૂળ 3 નો વર્ગ 9 ગુણ્યા 36 માઇનસ 9 નો વર્ગ 81 ગુણ્યા 3 9 ગુણ્યા 36 એટલે 324 થશે માઇનસ 81 ગુણ્યા 3 એટલે 3 81 માટે મોડ a બાર ક્રોસ b બાર કેટલા થશે 9 એટલે ક્ષેત્રફળ કેટલું થશે 9. બીજા એંગલથી વિચારીએ આ દાખલો બીજી કોઈ રીતે થઈ શકે તો થઈ શકે. અહીંથી તમે બીજું સૂત્ર પણ લઈ શકો. આ જ લેવું જરૂરી નથી. લાંગરાજ મોડ a બાર ક્રોસ b બાર સ્ક્વેર મોડ a બાર ક્રોસ b બાર મોડ a બાર મોડ b બાર સાઇન થીટા. આના કરતાં થોડુંક સરળ રીતે પણ થાય. મોડ a બાર કેટલા મેળવેલા 3 મોડ b બાર 6 સાઇન થીટા 1/2 9. આની બીજી શોર્ટ ટ્રીક છે. એટલે ઘણી વખત અનઓર્થોડોક્સ પણ વિચારવું પડે કે પેલા કરતાં બહુ સરળ થાય. લાંગરાજ ન વાપરો, આનાથી એક કે બીજા સ્ટેપમાં જવાબ મળી જશે. પણ જનરલી જ્યારે વર્ગ આવે તો એક ક્રોસનો વર્ગ આવે એટલે લાંગરાજ પહેલાં મગજમાં યાદ આવવું જોઈએ, નહીંતર આ બધી વેલ્યુ આપેલી હોય તો થઈ શકે